નેક્સ્ટ દર્શાવેલા બિંદુઓ, આગળ જે ક્વેશ્ચન કરેલો એવો જ ક્વેશ્ચન છે. દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર નક્કી કરો. તમને ખ્યાલ આવી ગયો હશે કે બિંદુથી ચતુષ્કોણ રચવા માટે શું કરવું પડે. દીકરા આપણે બિંદુનું નામ આપી દઈએ. બિંદુ A -3 and 5, બિંદુ B 3 1, બિંદુ C 0 3 અને બિંદુ D -1 અને -4. ચાલો આપણે બધાનું અંતર શોધી લઈએ. એટલે કે AB, A થી B સુધીનું અંતર શોધીએ. x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. ચલો એના યામ આપણે ઘટકો લખી કાઢીએ. તો -3 -3 નો વર્ગ, અહીંયા આવશે 5 - 1 હોલ સ્ક્વેર. ચલો અહીંયા આપણને માપ મળવાનું છે -3 -3 -9 -6. અહીંયા આપણી પાસે છે -3 -3 -6 નો વર્ગ. અહીંયા આપણને આવશે 4 નો વર્ગ. -6 નો વર્ગ 36, 4 નો વર્ગ આવશે 16. બંનેનો સરવાળો આપણે કરીએ તો 6 ને 6 12 નો બગડો, 4 ને 1 5, અહીંયા આપણને મળશે 52. ત્યારબાદ આપણે મેળવીએ AB શોધ્યું, ક્રમશઃ શોધીએ BC. B અને C વચ્ચેનું અંતર શોધીએ તો એના ઘટકો લખી કાઢીએ. સૂત્ર નથી લખતા, એ આવશે 3 - 0 નો વર્ગ 0 1 - 3 નો વર્ગ. 3 - 0 નો વર્ગ અને 1 - 3 નો વર્ગ. અહીંયા આવશે 3 - 0 3 નો વર્ગ, 1 - 3 એટલે -2 નો વર્ગ. 3 નો વર્ગ 9 આવશે, જ્યારે 2 નો વર્ગ 4 આવશે. અહીં આપણને મળશે વર્ગમૂળની અંદર 9 ને 4 13. ઓકે, તેવી રીતે આપણે શોધીએ બિંદુ ચતુષ્કોણ. આપણે લખી કાઢીએ A B C અને D. આપણે વિચારીએ કે ચતુષ્કોણ રચે છે તો આપણે પહેલાં ABનું માપ શોધ્યું. એના ઘટકો ફરીવાથી જોઈ લે. -3 સૂત્રના -3 નો વર્ગ, 5 - 1 નો વર્ગ, -3 -3 -6 નો વર્ગ, 5 માંથી 1 4 નો વર્ગ, 6 નો વર્ગ આવશે 36, 4 નો વર્ગ આવશે 16, વર્ગમૂળ આપણને 52 મળશે. તેવી રીતે BC શોધ્યું, AB BC. અને હવે શોધીએ દીકરા આપણે C અને D અથવા DC. CD આપણે શોધી લઈએ. ઘટકો કોના આવશે? C અને D ના. C નામનો ઘટક અને D નામના. આમ આપણે લખી કાઢીએ તો 0 - સૂત્રના -+1 હોલ સ્ક્વેર. જ્યારે અહીંયા આવશે 3 - સૂત્રના આ માઇનસ છે, માઇનસ કેવો થઈ જશે? +4 નો વર્ગ. અહીંયા આપણને મળશે 0 + 1 એટલે 1 1 સ્ક્વેર. અહીંયા આવશે 3 4 7 સ્ક્વેર. ઓકે, ચાલો 1 નો વર્ગ 1, અહીંયા આવશે 7 નો વર્ગ 49 49 એટલે આવશે વર્ગમૂળમાં 50. હવે દીકરા આપણે શોધીએ AB શોધ્યું, BC શોધ્યું, DC શોધ્યું. હવે આપણે શોધી લઈએ AD. AD શોધી લઈએ. AD ની અંદર આપણે સૂત્ર લગાવીએ તો AD માં શું આવશે? A અને D ના ઘટકો લઈએ તો અહીંયા આપણે લઈ લઈએ A અને D. A અને D ના ઘટકો આવશે -3 સૂત્રના -1 એટલે -+1 નો વર્ગ. જ્યારે અહીંયા આવશે 5, અહીંયા છે -4, સૂત્રના -4 +4 નો વર્ગ. -3 માંથી 1 જશે તો -2 નો વર્ગ 4, 4 અને 5 એટલે કે 9 નો વર્ગ આવશે 81. અહીંયા આપણને વર્ગમૂળ મળશે 85. ઓકે, અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ બાજુનું માપ આપણને સમાન નથી લાગતું. સાહેબ કોઈ પણ બે બાજુનું માપ, આગળના ક્વેશ્ચનમાં જોયું હતું કે સાહેબ 4 બાજુના માપ સમાન હતા, એટલા માટે નક્કી કરી શકતા હતા કે આ ચોરસ છે કે આ સમબાજુ છે, તો વિકર્ણના માપ મેળવાતા. હવે અહીંયા ચતુષ્કોણ રચાય છે કે નથી રચાતો એ આપણને ખ્યાલ નથી આવી શકતો. શા માટે? કેમ કે બાજુના માપ આપણને સમાન નથી મળેલા.
અહીંયા આપણને વર્ગમૂળ 52 મળ્યું છે, વર્ગમૂળ 13, વર્ગમૂળ 50 અને વર્ગમૂળ 85 છે. કોઈ પણ વર્ગમૂળ આપણને સમાન, કોઈ બાજુનું માપ સમાન દેખાતું છે નહીં. અહીંયા આપણે આને વર્ગમૂળમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ 26 દુ 52. 26 દુ 52 તો 2 ગુણ્યા 26, 26 દુ 52. અથવા એવું ન લખવું હોય તો આપણે જાણીએ છીએ કે કોનું વર્ગમૂળ નીકળે. તો સાહેબ અહીંયા મારી પાસે છે 52, તો આપણે 4 વડે ગુણીએ. 13 ચોક 52, 4નું નીકળશે કેટલું? 2 વર્ગમૂળ 3. અંદાજ આવે છે કે અહીંયા વર્ગમૂળ 3, વર્ગમૂળ 30 અહીંયા છે અને 2 વર્ગમૂળ 30 અહીંયા છે. તો હવે એવું શું શોધીએ? મેં તમને કીધું તેમ ચતુષ્કોણ ક્યારે ન રચાય? બિંદુ સમરેખ હોય ત્યારે. તો સમરેખ માટે કોઈ પણ બેનું માપ ત્રીજા બરાબર થવું જોઈએ, કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર. હવે આપણે અહીંયા દીકરા વિકર્ણ લઈએ, વિકર્ણ એસી શોધીએ. વિકર્ણ શું શોધીએ? એસી અને વિકર્ણ બીડી. તો એ અને સીનું મારે પણ માપ જોશે. વર્ગમૂળ આપણે વિકર્ણ શોધવો હોય એસી. ચલો વિકર્ણ એસી શોધીએ. આપણે વિકર્ણ એસી જો શોધવો હોય તો એ અને સીના ઘટકો આપણે લઈએ. એ અને સી, એ અહીંયા છે, સી અહીંયા છે. શું આવશે? -3 માઇનસ સૂત્રના 0નો વર્ગ વત્તા શું આવશે? 5 માઇનસ 5 5 માઇનસ 3નો વર્ગ. આ વર્ગમૂળની અંદર જ છે. -3 0 એટલે -3નો વર્ગ આવશે 9. જ્યારે 5માંથી 3 એટલે 2નો વર્ગ આવશે 4. તો 9 ને 4 આવશે વર્ગમૂળની અંદર 13. આપણને જે કન્ફ્યુઝ હતું એ કન્ફ્યુઝ થોડાક આપણે નજીક છીએ. કેવી રીતે? કેમ કે આપણે આ બાજુનું મૂલ્ય મળ્યું છે 2√30. 2√30 આપણને અહીંયા મળેલું છે. જ્યારે એક બાજુનું મૂલ્ય આપણને મળ્યું છે વર્ગમૂળની અંદર 13. અહીંયા પણ વર્ગમૂળની અંદર 13. તો સમરેખ માટે જે મેં વાત સમજાવી હતી એ પ્રમાણે અહીં કઈ બે બાજુનો સરવાળો? અહીંયા 2 ટાઈમ છે, 2 વાર વર્ગમૂળ 13, જ્યારે વર્ગમૂળ 13 વર્ગમૂળ 13. તો અહીંયા મને એવું લાગે છે કે સાહેબ BC પ્લસ AC બરાબર શું થાય છે? તો કે AB થાય છે. સમરેખ માટે મેં વાત સમજાવી કે કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર હોય. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર હોય. બિંદુઓ સમરેખ છે. અહીંયા આપણને દેખીતું છે. આ બેનો સરવાળો કરીએ તો √13 2 ટાઈમ √13, 2 વર્ગમૂળ 13 જે આના બરાબર છે. તો અહીંયા સી આપણું બંનેમાં કોમન બિંદુ છે. સી કેવું છે? કોમન બિંદુ. તો વાત બની આવી, સી અહીંયા છે, એ અહીંયા છે અને બી અહીંયા છે. તો કે AC અને BC નો સરવાળો AB જેટલો થાય. તો આ 3 બિંદુઓ સમરેખ છે. 3 બિંદુઓ સમરેખ હોય ચતુષ્કોણ રચે નહીં. ધેન બિંદુઓ સમરેખ છે. બિંદુઓ કેવા છે? સમરેખ છે, ચતુષ્કોણ રચે નહીં. આગળના ક્વેશ્ચનમાં દીકરા ચતુષ્કોણ રચતા હતા, જ્યારે આની અંદર સાહેબ આ બિંદુઓ દ્વારા ચતુષ્કોણ રચાતો નથી. તમે કલ્પના પણ નહીં કરી હોય. પહેલો ક્વેશ્ચન જોઈને તમને તો એવું જ લાગ્યું હશે કે સાહેબ બધી બાજુના માપ શોધી લો, બધી બાજુના માપ શોધી લો એટલે આપણને ખ્યાલ આવી જાય ચતુષ્કોણ રચાય. પણ એવું નહીં. આ ટ્વિસ્ટેડ પ્રશ્ન કહેવાય. તમને જ્યારે વર્ગમૂળની અંદર આન્સર આપેલો હોય, તમે ડિસાઇડ ન કરી શકો, ત્યારે તમે માત્ર મેં એક જ વિકર્ણનો ઉપયોગ કર્યો, એસીનો મને આન્સર મળી ગયો. એસીનો મારે બીડી શોધવાની જરૂર પણ ન પડી કે સાહેબ એસીના આધારે ડિસાઇડ એવું થયું કે આ બે બાજુનું અંતરનો સરવાળો વિકર્ણ જેટલો નીકળો. તો બિંદુઓ કેવા બન્યા? સમરેખ. ચતુષ્કોણ રચાય નહીં. ખ્યાલ આવી ગયો? બરાબર, પાક્કું ને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન. હવે જે ક્વેશ્ચનો આવશે દીકરા 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાશે. ઉદાહરણની અંદર પણ
જે અહીંયા વાત આપેલી છે વાતને બરાબર સમજો. 2 અને -5, -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષનું બિંદુ શોધો. પેલા પ્રશ્ન તમને એવો થયો કે સાહેબ તમે તો વાત એવી કરી હતી કે સાહેબ કોઈ પણ બિંદુ, સાહેબ મેં પેલું બિંદુ આ આપી દો, બીજું બિંદુ બી આપી દો, અહીંયા કોઈ બિંદુ સી છે. તો બિંદુ સી છે, જોજો વાતને બરાબર સમજજો. મેં એમ કહું એક્સ અક્ષ પરનું બિંદુ હોવાથી એક્સ અક્ષ પરનું બિંદુ તે x0 છે. આ બિંદુનું નામ મેં આપી દઉં. જોજો આના યામ 2 અને -5, 2 અને -5, જ્યારે આના યામ છે -2 અને 9. તમે એવું વિચારશો કે સાહેબ મારે એવું બિંદુ એક્સ અક્ષ પરનું શોધવાનું છે કે જે આ બંને બિંદુથી સમાન અંતરે હોય. તમે એવું વિચારશો, ઓકે. પરંતુ એવું નથી કે સાહેબ આ બિંદુનું આ બિંદુ અને આ બિંદુથી સમાન અંતરે છે તો આ તમારું મધ્ય બિંદુ થાય એવું ફરજિયાત નથી. વાય? કેમ કે સાહેબ મેં આવું આકૃતિ વિચારું કે સાહેબ અહીંયા એ છે, અહીંયા બી છે ને આ સી છે, રાઈટ. અથવા મેં આવું વિચારું કે સાહેબ આપણે સી ને એક્સ અક્ષ કીધો તો સી બિંદુ છે આ એ અને બી થી સમાન અંતરે છે તો સી નામનું બિંદુ આનું મધ્ય બિંદુ હોય એવું ફરજિયાત હોય નહીં, પણ અંતર સમાન હોય. અંતર કેવું હોય? સમાન હોય. એટલે વાત સમજો કે સાહેબ એક્સ અક્ષનું બિંદુ શોધવાનું છે તો આ બિંદુ અને આ બિંદુથી સમાન અંતરે છે તો મધ્ય બિંદુ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. વાતને બરાબર સમજી લેજો. તો આપણે એવું નક્કી કરશું કે સાહેબ અંતર સમાન હોય એક્સ અક્ષના તે બિંદુનું આ બિંદુ અને આ બિંદુથી, એટલે કે એનું નામ આપું એ, આનું નામ આપું બી, તો એનું અંતર એ અને બી થી સરખું છે, મધ્ય બિંદુ નથી. ચાલો, તો અહીંયા વાત સમજ્યા હશે કે ધારો કે એક્સ અક્ષ પરનું તે બિંદુ એક્સ અક્ષ પર એક્સ હોય, વાય 0 હોય. અહીંયા ચેન્જ કરીને એટલું પૂછે વાય અક્ષ પરનું ઉદાહરણ તમને આપેલું છે, જોઈ લેજો, તમને સમજાઈ જશે. વાય અક્ષ હોય તો 0y આવે, એક્સ અક્ષ હોય તો x0 આવે. નો, ધારો કે એક્સ અક્ષ પરનું તે બિંદુ x0 છે, એનું નામ જો આપણે આપવું હોય દીકરા તો એનું નામ આપણે આપી દઈએ બિંદુ સી x0 છે. હવે તેનું આ અને આ બિંદુનું નામ આપી દઈએ એ 2 અને -5, બી બરાબર આપીએ -2 અને 9. ઓકે, તો આ બિંદુનું એ અને બી થી સમાન અંતરે છે તો તમને ખ્યાલ આવશે એ થી સી નું અંતર અને બી થી સી નું અંતર સમાન થાય. સમજી લો કે અહીંયા બિંદુ સી છે, અહીંયા એ છે, અહીંયા બી છે, આ બંને સમાન અંતરે છે, મધ્ય બિંદુ હોવું ફરજિયાત નથી. સમજી ચૂક્યા હશો? ચાલો, એનો મતલબ એસી નો મતલબ થયું એ ને સી ની વચ્ચેનું અંતર સૂત્ર તો સાહેબ બંને બાજુ વર્ગમૂળ આવે, પણ જો હું પહેલેથી જ બંને બાજુ વર્ગ લઈ લઉં તો બંને બાજુ વર્ગમૂળ આવશે નહીં. સૂત્ર તો બંને બાજુ સેમ જ છે. શું આવશે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અહીંયા મારે ઘટકના નામ અલગ આપવા હોય તો આપી શકું, બાકી મેં આમ રહેવાય દઉં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. કેમ કે બંને તો છે કેવા? ઇક્વલ છે, સમાન છે. ચાલો, અહીંયા જે ઘટકો મૂકશું તે એસી ના મૂકશું, જ્યારે અહીંયા જે ઘટકો મૂકશું તે બીસી ના મૂકશું. એ અને સી, તો એ શું આવશે? 2. સી શું આવશે? એક્સ. તો જોજો એક્સ તમારો પછી આવશે. બેટર દેન તમે એવું નથી કે સાહેબ એ સી લખ્યું છે તો સાહેબ 2 માંથી એક્સ
એના કરતાં બેટર છે એક્સને પહેલાં લખશો તો તમારું કન્ફ્યુઝ વધારે થશો નહીં. મેં તમને આગળના સૂત્રમાં કીધું હતું કે સાહેબ x1 માઇનસ x2 કરો એની જગ્યાએ x2 માઇનસ x1 કરું તો અહીંયા તમારે વિચાર કરવાનો છે. શા માટે? કેમ કે દીકરા જો અહીંયા x માઇનસ 2 હોલ સ્ક્વેર બનશે તો અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેરના અવયવ પાડવામાં ઘણા બધા બાળકો થોડી ભૂલો કરી શકે છે. તો એની જગ્યાએ દીકરા આપણે શું કરીએ, એસીની જગ્યાએ આપણે લઈએ CA. શું લઈએ? CA. તો આમ લખશું x માઇનસ 2નો વર્ગ, જ્યારે અહીંયા લખશું 0 માઇનસ માઇનસ પ્લસ 5નો વર્ગ. ઓકે, ઇક્વલમાં પણ એવું જ કામ કરીએ. આપણને ખ્યાલ છે કે BC, તો શું લેશું? CB. શું આવશે આમ? x માઇનસ માઇનસ પ્લસ 2નો વર્ગ, અહીંયા આવશે 0 માઇનસ 9નો વર્ગ. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે, અહીંયા દીકરા મારી પાસે છે x માઇનસ 2નો વર્ગ, 0 વત્તા 5 એટલે કે 5નો વર્ગ, અહીંયા આવશે 5નો વર્ગ, x પ્લસ 2 હોલ સ્ક્વેર, 0 માઇનસ 9 એટલે મને દીકરા મળવાના છે માઇનસ 9નો વર્ગ. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા વર્ગ આપેલો છે, a માઇનસ બી હોલ સ્ક્વેરના અવયવ પાડીએ. a માઇનસ બી હોલ સ્ક્વેરના અવયવ તમને ખાસ આવડતા જ હશે. a માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. a માઇનસ બી બોલું અથવા x માઇનસ વાય બોલું. ઓકે દીકરા, તો પહેલાનો વર્ગ તો અહીંયા આવશે x પહેલાનો વર્ગ એટલે x સ્ક્વેર માઇનસ પહેલું ગુણ્યા બીજું 2 ગુણ્યા x 2x 2 સૂત્રના 4x પ્લસ 2નો વર્ગ આવશે 4, 5નો વર્ગ આવશે 25 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 હોલ સ્ક્વેરના અવયવ આ જ પ્રમાણે આવશે. માઇનસમાં માઇનસ અને પ્લસ આવશે, પ્લસમાં બંને પ્લસ આવશે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 9નો વર્ગ 81. ઓકે ડન. ચાલો, બંને બાજુ સરખું નિશાની હોય, બંને ઇક્વલ સાઈડ, તો કે સાહેબ બંને બાજુથી x સ્ક્વેર કેન્સલ થશે. અહીંયા મારી પાસે 4x છે, 25 ને 4 29 આવશે, અહીંયા આવશે 4x છે. જો આ બંનેને કેન્સલ થાય, y એકની પ્લસ છે ને એક કેવો છે માઇનસ, 81 ને 4 આવશે 85. હવે x વધારે કઈ બાજુ છે? આ બાજુ x વધારે છે, 85 ને આ બાજુ લાવશું તો કેટલા આવશે? 29 માઇનસ 85 બરાબર 4x પ્લસ 4x. ઓકે, 85માંથી આપણે 29 બાદ કરીશું તો 85માંથી 29, 85 અને 29 અહીંયા આવશે 7, અહીંયા આવશે 10, 15માંથી 9 જશે તો આવશે 6, અહીંયા આવશે 5. ચાલો, અહીંયા આપણને 56 મળે છે, અહીંયા આવશે 8x. ચાલો, આ બંને વચ્ચે મલ્ટીપ્લાય ગુણાકારનો નિયમ છે, 56 ભાગ્યા 8 બરાબર x. 8ના ટેબલની અંદર ક્યાં 56 આવશે? 8 સત્તા 56. એક્સની વેલ્યુએશન આપણને મળશે 7. તો આપણે લખી શકીએ શું? x અક્ષ પરનું તે બિંદુ 70 મળે. આપણને કીધેલું હતું દીકરા અહીંયા કે x અક્ષ પરનું એવું કયું બિંદુ છે કે જે આ બિંદુ અને આ બિંદુથી સમાન અંતરે છે, તો એ બિંદુ આવશે 70. રાઈટ. MCQમાં તમને પૂછાય, સમતલની અંદર ગ્રાફ દ્વારા તમે સરળતાથી x અક્ષ પરનું તે બિંદુ શોધી શકો. નેક્સ્ટ, અહીંયા ટ્વિસ્ટ કરીને તમને એક્સની જગ્યાએ વાય પૂછી શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે શું કરવું. તમે આ પ્રશ્નને વાય સંદર્ભે આનું સોલ્યુશન જાતે તમે કરવાનું છે. આવડી જશે 100%. આગળ વધીએ. વાત આવી ગઈ, જે મેં વાય માટેની વાત કરેલી હતી એ જ અહીંયા કંઈક અલગ પ્રકારની વાત છે. અત્યાર સુધી આપણે અંતર શોધ્યું, મેં શરૂઆતમાં જ તમને કીધેલું હતું. કાં તમારે અંતર શોધવાનું હશે, કાં આપેલું હોય તો બિંદુ શોધવાની વાત આવે. દીકરા એ જ વાત છે. P2 અને -3 અને Q 10 અને y વચ્ચેનું અંતર મને આપી દીધેલું છે.
અંતર મને આપેલું છે તો એના પરથી વાયની કિંમત શોધો. ચાલો દીકરા પી અને ક્યુ તો મેં લગાવું. પી ક્યુ બરાબર અંતર કેટલું આપ્યું છે? 10 આપેલું છે. પી ક્યુ વચ્ચેનું અંતર આપેલું છે કેટલું? 10. તો પી અને ક્યુ વચ્ચેના અંતરનું સૂત્ર મૂકું. શું આવશે? x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2 વર્ગ બરાબર 10. હવે મારે જો અહીંયા વર્ગને હટાવવો હોય તો બંને બાજુ વર્ગમૂળને હટાવવા બંને બાજુ વર્ગ લઈ લઈએ આપણે. સરળ કામ આપણું થઈ જશે. બંને બાજુ વર્ગ લેતા દીકરા બંને બાજુ આપણે વર્ગ લેશું તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. આપણી પાસે બચશે x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2 વર્ગ બરાબર 10 વર્ગ. ઓકે, પી અને ક્યુના યામ આપણે અહીં લઈ લઈએ તો 2 માઇનસ સૂત્રના 10 વર્ગ અહીંયા આવશે -3 માઇનસ y વર્ગ 10 વર્ગ મળશે આપણને 100. ઓકે, 2 માંથી 10 જશે તો -8 વર્ગ -3 માઇનસ y વર્ગ. અત્યારે આપણે આના અવયવ પાડીશું નહીં, જોઈએ શું થાય છે તે. અહીંયા આવશે 100. ચાલો, -8 વર્ગ એટલે કે 8 વર્ગ 64 ઇઝ ઇક્વલ ટુ 64 પ્લસ -3 માઇનસ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. જો અવયવ પાડવાની જરૂર પડે તો જ પાડશું, બાકી અવયવ પાડવાની જરૂર ન હોય તો આપણે અત્યારે એમને રહેવા દઈએ. -3 માઇનસ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 64 -3 માઇનસ y હોલ સ્ક્વેર બરાબર 100 માંથી 64 જશે તો દીકરા આપણને મળશે 36. મારી પાસે બચ્યા કેટલા? -3 માઇનસ y. હવે આ જે વર્ગ છે એ સામેવાળાને આપી દો તો મને ખ્યાલ છે કે સાહેબ 36નું વર્ગમૂળ નીકળી શકે. જો ન નીકળતું હોય તો મારે આના અવયવ પાડવા પડે. ખ્યાલ આવી ગયો? જો અહીંયા ખાસ વર્ગમૂળને હટાવવા માટે મેં બંને બાજુ દીકરા વર્ગ લઈ અને પ્રશ્નને એકદમ સરળ બનાવી દીધો છે. જો તમે અહીંયા જ વર્ગમૂળ રહેવા દેશો ને આ બાજુ કામ નહીં કરો તો ક્યાંય ને ક્યાંય અટકવાની શક્યતા તમારી રહેશે. અહીંયા મારી પાસે બચ્યું છે -3 માઇનસ y 36. કોઈ પણનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ બંને નીકળે એટલે આવશે +6. મારે દીકરા એકવાર કરવાનું -3 માઇનસ y બરાબર 6 અને -3 માઇનસ y બરાબર -6. ખ્યાલ આવી ગયો? yની વેલ્યુએશન શોધવાની y છે માઇનસ અને ઇક્વલની પેલી બાજુ 6 ને આ બાજુ, તો મારી પાસે બચશે -3 -6 બરાબર y. -6 -3 એટલે આવશે -9 ઇઝ ઇક્વલ ટુ y. જ્યારે yની મેં ઇક્વલની પેલી બાજુ લઈ જઈશ તો પ્લસ થશે, 6 ને આ બાજુ લાવું તો માઇનસના પ્લસ થશે, 6 માંથી 3 જશે તો 3 બરાબર y. yની દીકરા મને બે કિંમતો મળશે. એક કિંમત મળશે -9, એક કિંમત મળશે 3. તો તમને ખ્યાલ આવ્યો હશે કે સાહેબ અંતર સૂત્ર ઉપરથી તમને કા અંતર શોધવાનું કહેશે, કા અંતર આપેલું હશે ને કોઈ બિંદુના ઘટક યામ શોધવાનું કહેશે. તો આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચનને તમે સરળતાથી કરી શકો છો. આવો દીકરા અહીંયા ક્વેશ્ચન નંબર 9ની અંદર ક્વેશ્ચન નંબર 9 તમને શું આપેલું છે કે Q01 અને P5-3 અને R x6 થી સમાન અંતરે હોય. Q01 એ આ બિંદુ એ P અને R થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. હમણાં જ આપણે દીકરા ક્વેશ્ચન કરેલો કે સાહેબ સમાન અંતરે છે તો મધ્ય બિંદુ હોવું જરૂરી નથી, અંતર સમાન હોય. અહીંયા આપણે જોઈએ આકૃતિમાં કે સાહેબ બિંદુ Q એ P અને R થી સમાન અંતરે છે, મધ્ય બિંદુ નથી. તો આપણે આવું લખી શકીએ કે સાહેબ Q એ P અને R થી સરખા અંતરે છે. P થી Q નું અંતર અને R થી Q નું અંતર સમાન રહેશે. ચાલો
તો આપણે શું કહી શકીએ તો કે પી ક્યુ બરાબર ક્યુ આર, અંતર સમાન, બંને બાજુ અંતર સૂત્ર આવશે. જો બંને બાજુ દીકરા વર્ગ લેશું તો વર્ગમૂળ આવશે નહીં. ચલો બંને બાજુ સૂત્ર મારીએ, શું આવશે? x1 માઇનસ x2 હોલ સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 હોલ સ્ક્વેર ઇક્વલમાં પણ એ સૂત્ર આવશે. x1 માઇનસ x2 હોલ સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. અહીંયા જે ઘટક લઈએ તે PQ ના લેશું, અહીંયા ઘટક લેશું તે QR ના લેશું. ચલો P અને Q, P ના ઘટક શું છે? P ના ઘટક આ છે. Q ના ઘટક, Q નું ઘટક 0 અને 1 છે. ચલો P ના લઈએ 5 માઇનસ 0 નો વર્ગ, અહીંયા આવશે -3 માઇનસ 1 નો વર્ગ. ઓકે, જ્યારે અહીંયા આવશે QR, Q અને R, અહીંયા છે Q અને અહીંયા છે R. જોજો મારે x ની વેલ્યુ શોધવાની છે તો પહેલો ઘટક હું આ લઈ આને કહેશું x1 y1, આને કહેશું x2 y2. ભલે આપણે અહીંયા QR લખ્યું, 0 માંથી x લેવા કરતાં મેં પહેલાં આગળ સમજાવ્યું તે રીતે આપણે પ્રોસેસ કરશું. તો QR માં લેશું x માઇનસ, આપણી પાસે છે Q અને R, x માઇનસ 0 નો વર્ગ વત્તા 6 માઇનસ 1 નો વર્ગ. ઓકે, ચાલો 5 માંથી 0 જશે તો 5 નો વર્ગ, -3 માઇનસ 1 માઇનસ 4 નો વર્ગ, x માઇનસ 0 x નો વર્ગ, 6 માંથી 1 એટલે 5 નો વર્ગ. દીકરા બંને બાજુ 5 નો વર્ગ છે, બંને બાજુ 5 નો વર્ગ પ્લસ છે, કેવા થશે? કેન્સલ. મારી પાસે બચ્યું કેટલું તો કે સાહેબ -4 નો વર્ગ આવશે. 16 બરાબર x, 16 બરાબર x સ્ક્વેર, 16 બરાબર x સ્ક્વેર. આ બાજુ મારી પાસે x સ્ક્વેર બચ્યું, આ બાજુ -4 નો વર્ગ 16. મારે x ની વેલ્યુ શોધવી છે, મેં આને આપી દઉં વર્ગમૂળની અંદર 16 બરાબર x. કોઈ પણનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ બંને નીકળશે, 16 નું નીકળે 4. x ની વેલ્યુ મને મળી -4 અને +4. હવે એના પરથી મને કીધું છે અંતર QR અને અંતર PR પણ શોધો. QR નું અંતર શોધવાનું છે અને PR નું અંતર પણ શોધવાનું છે. ઓકે, હવે x બરાબર 4 और x બરાબર -4. તો દીકરા આપણને કીધું છે QR અને PR, તો આપણે પહેલાં અંતર શોધીએ કોનું? તો બંનેમાં x ની વેલ્યુએશન અલગ અલગ લેવી પડશે. એક જગ્યાએ આપણે -4 લેશું ને એક જગ્યાએ આપણે +4 લેશું. પહેલાં આપણે શોધી દીકરા QR. QR બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. Q અને R. Q તમારી પાસે છે, Q ના ઘટક છે 0, R નો ઘટક દીકરા શું મેળવો? R નો ઘટક એક વાર લેશું આપણે 4, એક વાર લેશું આપણે 4. ઓકે, Q એન્ડ R. તો અહીંયા આવશે પ્લસ, અહીંયા વર્ગ છે, અહીંયા આવશે 1 -6 નો વર્ગ. 0 -4 -4 નો વર્ગ આવશે 16. આપણે સીધું જ હવે લખી નાખીએ, 1 માંથી -6 -5 નો વર્ગ આવશે 25. તો 25 અને 16 એટલે વર્ગમૂળની અંદર 6 ને 5 11 નો 1, અહીંયા 2 ને 1 3 ને 1 4. આપણને જવાબ મળ્યો વર્ગમૂળની અંદર 41. જ્યારે આપણે x બરાબર કેટલા લીધા ભાઈ? 4 લીધા. ત્યારે હવે x બરાબર આપણે દીકરા લઈએ -4, ત્યારે પણ આપણે QR નું મૂલ્ય મેળવવાનું રહેશે. ચાલો, તો QR બરાબર આપણે શું લખીએ? સૂત્ર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે x ની જગ્યાએ આપણે દીકરા -4 લેવાના છે. અહીંયા જે આપણે 4 લીધા છે એની જગ્યાએ -4 લેવાના છે. Q એટલે 0 માઇનસ સૂત્રના R, અહીંયા માઇનસ માઇનસ +4 નો વર્ગ. જ્યારે અહીંયા આવશે 1 -6 સ્ક્વેર. ચલો 4 નો વર્ગ કેટલો આવશે? તો કે 16 આવશે. અહીંયા
એકમાંથી -6 -5 વર્ગ આવશે 25, 16 ને 25 41 દીકરા અંતર આપણને બંને બાજુ કેટલું મળે છે 41. જેવી રીતે તમે QR શોધો એવી રીતે તમારે PRની વેલ્યુએશન જાતે કરવાની છે. વિશ્વાસ છે કે તમે જાતે હવે એ વેલ્યુએશન શોધી શકશો. ડન. આગળ વધીએ આપણે. બિંદુ XY એ બિંદુ 3, 6 and -3, 4 થી સમાન અંતરે હોય. આ બિંદુ છે એ આ બિંદુ અને આ બિંદુથી સમાન અંતરે. હમણાં જ આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો. આ બિંદુનું નામ મેં આપી દઉં છું. ચાલો AXY. જ્યારે બીજું બિંદુ છે એના યામ આપણે દઈએ 3 and 6. જ્યારે C નામનું બિંદુ છે એના યામ છે -3 and 4. હવે આ બિંદુ છે એ B અને આ બિંદુ એ C આ બંનેથી સમાન અંતરે છે. મતલબ એક જ છે કે એ નામનું બિંદુ એ B અને C થી સમાન અંતરે છે. હમણાં જ આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ જ પ્રકારનો છે કે આ બંને અંતર કેવા થશે સમાન. ઓકે, તો આપણે શું અંતર મેળવશું તો કે AB બરાબર AC. A અને B વચ્ચેનું અંતર બંને બાજુ દીકરા આપણે વર્ગ લેશું તો વર્ગમૂળ આપણે અંતર સૂત્રમાં મૂકવું પડશે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો અંતર સૂત્ર મૂકીએ. x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. અહીંયા આપણે ઘટક લેવાના ABના અહીંયા ઘટક લેવાના છે A અને Cના. A and B એ નામ આપણે આપ્યું છે x - 3 હોલ સ્ક્વેર પ્લસ y - 6 હોલ સ્ક્વેર. અહીંયા ઘટક લેવાના છે AC. A and C તો ત્યાં આવશે x - +3 હોલ સ્ક્વેર. અહીંયા આવશે y -4 હોલ સ્ક્વેર. ઓકે દીકરા, આપણે આના અવયવ પાડીએ. અવયવ પાડશું તો આનું શું આવશે A - B હોલ સ્ક્વેર. બધા જ સ્વરૂપો આપણને A - B હોલ સ્વરૂપે છે જે આપણે હાલ શીખા. આપણે આના અવયવ પાડીએ તો શું આવશે x² - 3 × x 3x × 2 6x + 9. હવે તમને ખ્યાલ બરાબર આવી ગયો હશે સાહેબ કેવી રીતે સોલ્વ કરવું. આના અવયવ પાડીએ y² 6 × y 6 × 2 then 12y + 6 નો વર્ગ 36. ઓકે, દેન આના અવયવ પાડીએ x² + 6x + 9 પ્લસ y - 4 હોલ સ્ક્વેર પહેલાનો વર્ગ એટલે y² - 8y + 16. બંને બાજુ નિશાની જોઈ લઈએ કે સાહેબ બંને બાજુ સમાન નિશાનીવાળા કેન્સલ થશે. આ બાજુ x² પ્લસ છે, આ બાજુ x² પ્લસ છે, આ બાજુ y² પ્લસ છે, આ બાજુ y² પ્લસ છે. બીજું કોઈ એવું નથી ને કે બંને બાજુ સમાન નિશાનીઓ. હા ભાઈ, અહીંયા 9 છે, અહીંયા પણ શું છે 9 છે. એ બંને કેન્સલ થશે. ચલો આનું આપણે સાદુરૂપ આપીએ તો મારી પાસે બચે છે -6x - 12y + 36 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પાસે મારી પાસે બચે છે 6x - 8y + 16. મારે સ્વરૂપ આપવાનું છે x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. સમીકરણ મારું x અને y ની અંદર આવશે. x વધારે આ બાજુ છે, y વધારે આ બાજુ છે, રાઈટ. તો આ બાજુ છે 36, પેલી બાજુથી 16 લાવીશ તો -16. 6x છે, આ બાજુથી લઈ જઈશ તો +6x. આ બાજુ -8y છે, આને આ બાજુ લાવીશ તો આવશે +12y. 36 માંથી 16 આવશે તો કેટલા મળશે દીકરા 20 મળવાના છે. 6x + 6x 12x. 12 માંથી 8 જશે તો અહીંયા મળશે મને 4y. જો આની અંદરથી મારે સામાન્ય 4 કાઢવા હોય તો 4 સામાન્ય કાઢી શકું. બાકી મારું આ સમીકરણ છે એ મારો આન્સર છે. જો 4 મેં સામાન્ય કાઢું તો 4 તરી 12 અહીંયા આવશે y. 4 ને હું 20 વડે 20 ને મેં 4 વડે ભાગી શકું છું, ત્યાં 5 આવશે. then 3x + y
મારું સ્વરૂપ આવું પણ બની શકે 5 = 3x + y. મારે x અને y વચ્ચે કયો રિલેશન છે એ મારે અહીંયા ચકાસવાનો છે, એ રિલેશન બતાવવાનો છે. આ ક્વેશ્ચનની અંદર, આગળના ક્વેશ્ચનની અંદર તમારે એક્સની વેલ્યુએશન મેળવવાની હતી, જ્યારે આ પ્રશ્નમાં તમારે સંબંધ રજૂ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે અંતરસૂત્ર વિભાજન સૂત્રને લગતા જે ક્વેશ્ચનો કર્યા એના સિવાયના પ્રશ્નોને ઊંડાણપૂર્વક સાહેબ ચતુષ્કોણ કેવું કામ કરે છે, ચતુષ્કોણના વિકર્ણને આધારે કોઈ બિંદુ મૂલ્ય મેળવવાનું હોય, ત્રિકોણનું મધ્ય બિંદુ શોધવાનું હોય, અથવા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં, લંબ, લંબપાદ વગેરેના વિસ્તૃત ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.